તારે જે વાર લાગે તું હજી દૂધ ગંધાય શું ભાઈ તમે વાત કરો છો? તમે જો વહોંદરાની વાત કરતા હોય ને તો તમારે હજી વાર લાગે અને મારા વહોંદરા જેવું થાય નહીં. વહોંદરા જેવું હજી મલકમાં સમજો મારું વહોંદરા ગોકુળિયું ગામ છે અને વહોંદરાનું હજી નામ છે. ભલે ડાંગરનું હું ભાણે જ છું, મારું મામા હું વખાણ કરું એવું નથી, પણ વહોંદરાની માલિકો સમજો 100 મહિનાનો છોકરો મૂકીને વ્યા જાય ને અને એ વહોંદરાવાળા પાલવીને મોટો કરે અને મોટો તો કરે અને પછી એને નોકરી અપાવે. નોકરી તો અપાવે પણ દીકરી હોય તે દે, દીકરી દે અને નોકરી દે. એ મારું વહોંદરા દે, બાકી કોઈની તાકાત નથી હજી જગતમાં. તમે ભલે તમે વહોંદરાનું કોઈ દી કહેતા નહીં ભાઈ, વહોંદરાની તમે વાત કરશો ને તેની મારી ચોટલી ઊભી થઈ જઈશ. હા, હજી ભલે હું વહોંદરાનો છું પણ વહોંદરાની વાત કરીને એમાં કાંઈ ઘટે નહીં. હજી જો ભગવાન બાપુ ડાંગરનો આજે તમને એમ થાય કોઈને મોટી કરીને કોઈને શું કર્યું, એની દીકરી 100 મહિનાનો દીકરો મૂકીને વહી ગયો હોય, એનો દીકરો મોટો કર્યો, એને આમ જો ભણાયો ગણાયો, એને નોકરી અપાવી અને એને દીકરી હોય તે દીધીને આમ જો ધંધો રાજકોટમાં હટાડે કલેક્ટર PSI છે, એ એનો દીકરો છે ભાઈ. એ મારા વહોંદરાનું વિવેક, એ મારું વહોંદરા કરી શકે, બાકી કોઈની તાકાત. ગામ તો ઘણા છે, ઠીકરિયારા છે, રંગપત છે, ઝાલસિકા છે, એ વહોંદરાની તોય એકય ન આવે ભાઈ. એ વહોંદરા કરી શકે વાલા, બાકી કોઈની તાકાત નથી. એ કરી શકે કાંઈ જેમ તેમ વાત નથી. હા, અને વહોંદરા વાળાએ બેનું દીકરીઓને જમીન કાપડામાં દીધી ને, હજી હું ક્યાંય નથી જોતો એટલી વહોંદરા વાળા દે, બાકી કોઈ નહોતી. એ વહોંદરાને ડાંગર દે. હા, એને મારું મોહાળ છે. ભલે જય ઠાકર, જય માતાજી, જય ભોળાનાથ.